નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં પરિનિર્વાણ દિને ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ. ભરૂચમાં જેબી મોદી પાર્ક તથા ડુંગરીની પાણીની ટાંકીનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ. ₹4 કરોડના ખર્ચે બનેલી ટાંકીઓથી 40,000થી વધુ લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળશે. ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગના ટીમરોલિયા ગામેથી દારૂ ઝડપી પાડ્યો. 2.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત, એક વોન્ટેડ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. છેલ્લા કેટલાક દિવસોથી પાયલોટ અને ક્રૂ મેમ્બર્સની અછતને કારણે મોટા ભાગની ઇન્ડિગો એરની ફ્લાઇટો રદ થતા અંદામાનના પ્રવાસે ગયેલ ભરૂચના 47 પ્રવાસીઓનું ગ્રુપ ફસાયું છે. ઇન્ડિગોની ફ્લાઇટો રોજે રોજ રદ થઈ રહી છે, જેમાં તારીખ 28મી નવેમ્બરના રોજ અંદામાનની ટૂર પર ગયેલ 47 પ્રવાસીઓનું ગ્રુપ જે 5મી ડિસેમ્બરના રોજ પરત ફરવાનું હતું, પણ એરપોર્ટ પર પહોંચતા શરૂમાં કોઈ માહિતી ન મળી અને મોડું થવા લાગ્યું, જેમાં ટાઈમપાસ કરવા તેઓએ ગરબા પણ ગાયા, પણ અંતે ફ્લાઇટ કેન્સલ થઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું, પણ તેઓ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને 9 ડિસેમ્બર સુધી રોકાઈ જવા જણાવાયું, જેથી તમામ પ્રવાસીઓમાં ચિંતા સાથે આક્રોશ ફાટી નીકળ્યો. અંતે પુનઃ રોકવા માટે હોટલોની શોધ હાથ ધરી અને જ્યાં જે ભાવે રૂમ મળ્યા તે ભાવે અલગ અલગ સ્થળે રોકાવા મજબૂર બન્યા છે. આમાંથી 2 પ્રવાસીઓના કોઈ સ્વજનના અહીં મૃત્યુ થયાની ખબર મળ્યા, પણ તેઓ આવી શક્યા નથી તેનું પણ દુઃખ છે. હવે તેઓ 9 ડિસેમ્બર બાદ પણ આવી શકશે કે નહીં તેની પણ ચિંતા સતાવી રહી છે. તો બજેટ પણ વધી ગયું છે. તેઓએ ત્યાંથી પોતાની વ્યથા વ્યક્ત કરી છે. ઇન્ડિગોની આફતમાં અંદામાનમાં ભરૂચના પ્રવાસીઓનું ગ્રુપ અટવાયું. હોટલોના મનફાવે તેવા ભાવે રહેવા મજબૂર. સિનિયર સિટીઝનોની હાલત ખરાબ. અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલે આંગણવાડીની મુલાકાત લીધી. મંત્રી ડોક્ટર મનીષા વકીલે બાળકોને તિલક કરી અને બાળકોના વધામણા કર્યા. હેલો, નમસ્તે જી. અમે 47 જણા ભરૂચથી અંદોમાન નિકોબાર ફરવાના અર્થે અહીંયા આગળ અમે આવ્યા અને અમારું અંદોમાનથી પરતની ફ્લાઇટ ઇન્ડિગોની અંદર તારીખ 5 તારીખે સવારે 11 વાગે હતી, જે અચાનક જ ઇન્ડિગો દ્વારા કેન્સલ કરવામાં આવી. ત્યારબાદ અમને કોઈ જાતની સચોટ માહિતી આપવામાં આવી નથી રહી અને અમારે કમ્પલસરી અહીંયા આગળ સ્ટે કરવાની આવશ્યકતા ઊભી થઈ ગઈ છે. ઇન્ડિગો તરફથી અમને કોઈ એવી પરફેક્ટ તારીખ નથી આપી. અત્યારે એવું કહેવામાં આવે છે કે તમારે 9 તારીખ સુધી અહીંયા આગળ રહેવું પડશે અને અત્યારે અમારી ગ્રુપની અંદર લગભગ 60% જેવા સિનિયર સિટીઝન છે, બાળકો છે, સ્ત્રીઓ છે અને એક જણાની તો એના દાદાની એક્સપાયર પણ થઈ ગયેલા છે. આવી પરિસ્થિતિની અંદર અમે લોકો આજે અહીંયા આંદોબરની અંદર પોર્ટ બ્લેર ખાતે ફસાઈ ગયેલા છીએ અને અમુક રોજ બધી હોટલોમાં ધસારોના કારણે અમે લોકો અલગ અલગ હોટલોમાં અત્યારે ફરી અને અમારો દિવસો કાઢી રહ્યા છીએ. સાથે સાથે દરેક હોટલવાળા અમારો ગેરફાયદો બી ઉઠાવી રહ્યા છે. જે હોટલો 2,000ની હોય એને 4,000ની કરવામાં આવી રહી છે. મતલબ ઘણી મુશ્કેલી અનુભવી રહ્યા છીએ. તો અમે ઇન્ડિગો પાસેથી શું એક્સપેક્ટેશન રાખીએ, જેમ બને એમ જલ્દી અમને અમારા ઘરે પરત ફરી જઈએ એવી આશા રાખી રહ્યા છે. બાકી અમે ખૂબ જ હાડમારી અહીંયા ભૂગવી રહ્યા છે. સિનિયર સિટીઝન્સ છે, બાળકોની સ્કૂલોનું છે, બધું છે. અમારા ગ્રુપમાંથી 2 વ્યક્તિ એવી છે કે જેના રિલેટિવ્સ બી ઓફ થઈ ગયા છે,
જે લોકો પોતાના રિલેટિવ્સના આખરી દર્શન બી નથી કરી શક્યા, એવી સ્થિતિમાં આજે અમે અહીંયા રહી રહ્યા છે. અમને ખૂબ જ તકલીફ પડી રહી છે. ઇવન એરપોર્ટ તરફથી પણ અમને ફૂડ કે લંચ અમે આપવામાં આવ્યું નથી, હોટલ પણ રેસિડન્ટ આપવામાં આવ્યો નથી, અને અમને એવું કહેવી દેવામાં આવ્યું છે કે તમે તમારી રીતે પ્રોવાઈડ કરી દો. બાકી આવી રીતે જ્યારે ટિકિટ કેન્સલ થતી હોય છે ત્યારે ઇન્ડિગોવાલા એ આ બધી ફેસિલિટી સિનિયર સિટીઝન તરીકે એઝ અ અને ગ્રુપ તરીકે પણ અને એને આપવી જોઈએ અને એનો રિસ્પોન્સ આપવો જોઈએ. ભારત રત્ન ડોક્ટર આંબેડકરના પરિનિર્વાણ દિને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા ભરૂચ જિલ્લા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમનું રેલવે સ્ટેશન પાસે આયોજન કરવામાં આવ્યું હતું. ભારત રત્ન બંધારણના રચયિતા અને સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખાતા ડોક્ટર આંબેડકરને આ અવસરે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મનીષા વકીલ અને સુરતના હેમાલી બુધાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે ડોક્ટર આંબેડકરના જીવન ચરિત્ર અને દેશ નિર્માણમાં તેમના અસાધારણ યોગદાન અંગે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી મનીષા વકીલે આંબેડકરના વિચારો અને રાષ્ટ્રીય દિશા નિર્માણમાં તેમની નોંધપાત્ર ભૂમિકાને યાદ કરી હતી. આપણે વાત કરીએ ત્યારે આ ભારતના વિકાસની સાથે સાથે ભારત એક એવો સમૃદ્ધ દેશ હતો કે જેને સોનાની ચિડિયા તરીકે લોકો ઓળખતા, પરંતુ સમયાંતરે જ્યારે આ ભારત દેશ પર અંગ્રેજોએ રાજ કર્યું અને ગુલામીની પ્રથામાંથી આપણા જ વીરોએ એને બહાર કાઢ્યું. પરંતુ આપણા સૌ માટે એક દુઃખદ વાત છે કે 1947ના ભારત દેશના આઝાદ થયા પછી પણ 70 વર્ષ સુધી આ કોંગ્રેસની સરકારે આ દેશમાંથી ગરીબી હટાવો નહીં, ગરીબો હટાવોની જે નેમ ચલાવી અને આ ભારત દેશને ફરી એક કુવાના દેડકા જેવું નાનકડું દેશ છોડીને આ કોંગ્રેસે શાસન કર્યું. ગરીબ રહી જશે તો દેશનું ઉત્થાન નહીં થાય, બહેનો જો પાછળ રહી જશે તો પણ દેશનું ઉત્થાન નહીં થાય. એટલે આવી ઘણી બધી બાબતો ક્યાંક ને ક્યાંક આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લોકો વચ્ચે મૂકવામાં આવી છે. એ યોજનાનો લાભ પણ લોકો લઈ રહ્યા છે. પણ આજે 69 નિર્વાણ દિવસ છે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, અને એ નિમિત્તે આપણે અહીંયા બધા ભેગા પણ થયા છે. આપ સૌને એક જ વિનંતી છે, જ્યારે કંઈક આવો કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકરનો આપણે કરતા હોઈએ, પાર્ટી થ્રુ થતું હોય, સારી વાતો તો આપણે સાંભળીએ છીએ, પાર્ટી કરેલી વાતો કદાચ જ્યારે વાત કરવાની આવે છે ત્યારે સંખ્યા ઓછી હોય છે, પણ બીજું કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સિવાયની કોઈ પાર્ટી જેને ક્યારેય ગરીબો માટે વિચાર્યું નથી, આ સમાજ માટે વિચાર્યું નથી, એ જ્યારે કોઈ વ્યક્તિ બહાર XYZ બોલવા નીકળે છે ત્યારે એટલા લોકો ખાલીના ભેગા થઈ જાય છે. ખબર છે કે કંઈ કરવાના નથી, તો એને સાંભળવા માટે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ કનુભાઈ પરમાર, બિપિન સોલંકી સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જન ભાગીદારી યોજના અંતર્ગત 4 કરોડના ખર્ચે નિર્મિત જેબી મોદી પાર્ક તથા ડુંગરીની ઊંચી ટાંકીનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના પાણી પુરવઠા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ વિસ્તારમાં પાણીની ટાંકીઓ બનાવવામાં આવી રહી છે, જેનાથી સ્થાનિક વિસ્તારમાં પાણી સપ્લાય સિસ્ટમમાં મોટો ફાયદો મળશે. આ લોકાર્પણ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વરદ હસ્તે રિબન કાપી નવનિર્મિત પાણીની ટાંકીને જાહેર વપરાશ માટે સમર્પિત કરવામાં આવી હતી. સ્થાનિકોની લાંબા સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યાને હળવી બનાવવામાં આ નવી ટાંકી મહત્વપૂર્ણ સાબિત થવાની છે. ઊંચી ટાંકી કાર્યરત થતાં આસપાસના રહેવાસીઓને સમયસર પૂરતા પ્રમાણમાં અને પ્રેશર સાથે શુદ્ધ પાણી મળી રહેશે. પાણી પુરવઠાની અડચણો દૂર થશે તેવી આશા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ વ્યક્ત કરી હતી. જેબી મોદી પાર્ક પાસે આયોજિત લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિત અન્ય સભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા 2 પીવાના પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. એક જેબી મોદી પાર્ક ખાતે અને બીજી ડુંગરી વિસ્તાર ખાતે. આ બંને ટાંકી શરૂ થવાના કારણે લગભગ 40,000 જેટલા લોકોને આ ટાંકીમાંથી પીવાનું પાણી મળશે, જેના કારણે બાકીની જે ટાંકીમાંથી પાણી જે વિસ્તારોને આપવામાં આવે છે એના પરથી ભારણ ઓછું થશે. અંદાજિત 4 કરોડ રૂપિયાના ખર્ચે આ બંને ટાંકીનું નિર્માણ થયેલું છે. 10 લાખ લીટર પાણીની ક્ષમતા સાથેની આ ટાંકી છે. મજબૂત કામ થયું છે. આવનારા દિવસોમાં એનો લાભ મળશે. એ યાદ અપાવીએ કે વેજલપુર વિસ્તારમાં પણ જે ટાંકી જમીનના વિવાદના કારણે અટકી હતી, એ જમીનનો વિવાદ સોલ્વ થઈ ગયો છે. સરકારે આપણને જમીન આપી દીધી છે. આગામી દિવસોમાં એનું પણ ખાતમુહૂર્ત કરીશું, જેના કારણે જૂના શહેરમાં જે વધતી જતી વસ્તી છે એના ફોર્સથી પાણી ઘણી જગ્યાએ ન મળવાના પ્રશ્નો ભૂતકાળમાં હતા, એ લગભગ હવે સમાપ્ત થઈ જશે અને સહેલાઈથી સરળતાથી પીવાનું પાણી શહેરના લોકોને મળશે એવો મને વિશ્વાસ છે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ડોક્ટર આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, કોંગ્રેસ અગ્રણી અરવિંદ દોરાવાલા સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા આગેવાનો દ્વારા ડોક્ટર આંબેડકરના દેશ માટેના અવિસ્મરણીય યોગદાન અને સામાજિક ન્યાય માટે કરેલા પ્રદાનનું સ્મરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેઓએ આઝાદ ભારતને શ્રેષ્ઠ બંધારણ આપેલું છે, એ જ બંધારણ થકી દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમિકતા આજે પણ ટકી રહી છે. બાબા સાહેબને એમના પરિનિર્વાણ દિને સમગ્ર દેશ અંજલિ આપી રહેલ છે અને એ જ રીતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ ના આગેવાનો, કાર્યકરો
એમને શ્રદ્ધાંજલિ સાથે અંજલિ આપે છે. જય ભીમ. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગ તાલુકાના ટિમરોલિયા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈને એક ઇસમને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ટિમરોલિયા ગામના દયારામ રતિલાલ વસાવાએ ટિમરોલિયા ગામથી બલડવા ડેમના પાછળના ભાગ તરફ જવાના રસ્તા પર જાડી ઝાંખરામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા સ્થળ ઉપર જાડી ઝાંખરામાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને સ્થળ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયર ટીન કુલ નંગ 815 કિંમત ₹2,58,435નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સદર ઇસમ દયારામ રતિલાલ વસાવા રહેવાસી ગામ ટિમરોલિયા તાલુકો નેત્રંગના હાજર મળેલ નહીં. તેથી એલસીબીની ટીમે સદર ઇસમને વોન્ટેડ જાહેર કરીને તેની સામે નેત્રંગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. નેત્રંગ પંથકના ગ્રામ્ય વિસ્તારના ટિમરોલિયા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો ગણાય તેવો જથ્થો મળી આવતા પંથકમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા નજીકથી 1.68 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં એલસીબી પીઆઈએમપી વાડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે સજોદ ગામનો રહેવાસી પ્રજ્ઞેશભાઈ પટેલ નામના ઈસમે સજોદથી કાનવા જતા રોડની બાજુમાં આવેલ ખેતરની અવાવરૂ જગ્યામાં પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડ્યો હોવાની બાતમી મળી હતી. મળેલ બાતમીના આધારે ખેતરમાં તપાસ કરતા પોલીસે વિદેશી દારૂની કુલ 575 બોટલો ઝડપી પાડી હતી, જેની કુલ કિંમત 1,68,975 થવા જાય છે. દારૂ સંતાડનાર આરોપી પ્રજ્ઞેશભાઈ પટેલ સજોદને એલસીબી દ્વારા વોન્ટેડ જાહેર કરી અને પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેર ખાતે આવેલ નંદઘર આંગણવાડી અંબાવાડીની રાજ્યના મંત્રી ડોક્ટર મનીષા વકીલે મુલાકાત લઈ આંગણવાડીની બહેનો સાથે ચર્ચા અને સ્પષ્ટતા કરી હતી. અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીની સાથે આંગણવાડીની મુલાકાત લીધી હતી. નાના ફુલકાઓએ તેઓનું ફુલહાર કરી સ્વાગત કર્યું હતું. તો મંત્રી ડોક્ટર મનીષા વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી બાળકોને તિલક કરી અને બાળકોના વધામણા કર્યા હતા. આંગણવાડીમાં બાળકોએ સ્વાગત ગીત રચીને મંત્રી ડોક્ટર મનીષા વકીલ અને ભરૂચ જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રકાશભાઈ મોદીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંત્રી ડોક્ટર મનીષા વકીલે બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ વિશે આંગણવાડીની બહેનો સાથે ચર્ચા અને સ્પષ્ટતા કરી હતી. ત્યારબાદ મંત્રી ડોક્ટર મનીષા વકીલે આંગણવાડીમાં અપાતા ભોજનની પણ ચકાસણી કરી હતી અને રસોઈ ઘરની પણ ચકાસણી કરી હતી. બાળકોને પૂરતું પોષણ અને સુવિધાની માળખાકીય તપાસ કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વરના દરેક બાળકનું આંગણવાડીઓમાં દેખરેખ સારી રીતે થાય છે
તેની ખુશી છે. આજે અંકલેશ્વર ખાતે આંબાવાડી ખાતે એક આંગણવાડીનો પ્રવાસ કર્યો. મારી સાથે ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદીજી પણ ઉપસ્થિત છે. સાથે સાથે આ વિસ્તારની જેટલા બાળકો છે જે આંગણવાડીમાં આવે છે એમની સાથે મુલાકાત કરી છે, એમના હેલ્થ વિશે જાણકારી મેળવી છે. સાથે સાથે જે આંગણવાડી બહેન છે એ પોતે રસોડામાં શું બનાવે છે, એમની જે વાનગી છે એ પણ જોઈ છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ અહીંયા બાળકો દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત ગીત પણ એ લોકોએ ગાઈને સાથે ડાન્સ પણ કર્યું છે. બધાની તંદુરસ્તી જોતા ખૂબ સારી છે. આજે ગુજરાત સરકાર જે એમની પોષણની લઈને એક ચિંતા ચાલી રહી છે, પોષણના વિષયને લઈને હું સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહી છું. ત્યારે આજે ભરૂચ ખાતે પણ આવવાનું થયું છે અને મને આનંદ છે કે અહીંના બાળકો ખૂબ એક્ટિવ છે અને એકદમ ક્વિક બધા વિશે જે સમજાય છે સમજી શકે છે અને એથી જ ખબર પડે છે કે એમનું જે પોષણ જે એમને મળવું જોઈએ સંપૂર્ણ સારી રીતે માત્રામાં જઈ રહ્યું છે શરીરમાં. નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ દારૂના જથ્થા સાથે ઝડપાયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને આપના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. ગરમાયેલ રાજકીય માહોલ વચ્ચે નિરંજન વસાવા પર બુટલેગરે હુમલાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. નિરંજન વસાવા રાજપીપળા જકાતનાકા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બુટલેગરે તેમની કારને આંતરવાની કોશિશ કરી હતી. નિરંજન વસાવા સીધા રાજપીપળા પોલીસ મથકમાં પહોંચ્યા હતા અને લેખિત ફરિયાદ કરી હતી. પોલીસે એમની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણ થતાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વહેલી તકે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો એસપી કચેરીની સામે ધરણા કરવામાં આવશે. નિરંજન વસાવાએ 2 દિવસ અગાઉ નિવેદન આપ્યું હતું કે રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ ડ્રગ્સ વેચાય છે. એના કારણે ઉશ્કેરાઈને બુટલેગરોએ નિરંજન વસાવા પર રાજકીય નેતાઓના ઇશારે ભર બજારમાં હુમલો કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. 2 દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઇશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે કે એક જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી, ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય. ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય, એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે, એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમને લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરો ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય, તડીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માંગણી છે. અને જો પોલીસ કાર્યવાહી કરવામાં કોઈ ઢીલાસો અપનાવશે તો આમ આદમી પાર્ટીનું શું કહેતું છે? અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે 24 કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું, એમના તમામ હથિયારો જપ્ત કરીશું, એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેક્ટરશ્રીને મોકલીશું. જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું, એસપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું. સાથે અમે ગાડી લઈને ત્યાંથી અમારું કામ પતાવીને આવતા હતા ત્યારે ગાંધી ચોક પાસે આ રીતેશ ભદ્રેશભાઈ તડવી ઉર્ફે કાલાભાઈ જે દ્વારા અમારી ગાડી રોકવામાં આવી, પણ ત્યાં ગાડી અમે ત્યાંથી નીકળ્યા અને અમારી પાછળ એ 50 થી 100 મીટર સુધી એ દોડીને આવ્યો. પણ પછી અમે આગળ જતા સંતોષ ચોકડી પાસે ફૂર સપાટામાં GJ5 9150 નંબરની ગાડીમાં બ્લેક ફેમવાળી ગાડી, એમાં 4 થી 5 ઈસમો ગુપ્તી તેમજ તમંચા જેવા અન્ય હથિયારોથી એ લોકો ત્યાં ગાડી લઈને આવ્યા હતા. પણ ત્યાં ગાડી અમે જેવો મોબાઈલ કાઢ્યો તો અમારી પર ગાળાગાળી કરવામાં આવી અને તમારે જે પણ કંઈ ઉખાડી લેવું હોય તે ઉખાડી લેજો, અમારી ઉપર મોટા નેતાઓનો હાથ છે એટલે અમારો કોઈ વાંકો વાળ પણ નહીં કરી શકે, પણ તું આવનારા દિવસોમાં બચવાનો નથી, તને અમે ક્યાંક ને ક્યાંકથી શોધી અને તમને મારી નાખશું. અને આ રીતેશભાઈ કાલાભાઈ જેઓ અગાઉ પણ લાખો રૂપિયાના દારૂ સાથે એ પકડાયેલા છે, એમની પાસે અત્યાર સુધી કોઈ પણ
જે કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં નથી આવી અને એની પર જે મોટા માથાનો હાથ છે એમાં સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ અને નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, આ તમામનો એ પોતે ડ્રાઈવર છે અને અંગત માણસ છે અને એમના જ દ્વારા અહીં નર્મદા જિલ્લા અને રાજપીપળામાં ખુલ્લે આમ દારૂનું કટિંગ થાય છે અને દારૂનો સપ્લાય થાય છે. એ આ તે જ બુટલેગર દ્વારા અમારી પર આજે એક હુમલો કરવામાં આવ્યો હતો. આ બાબતે તમે કોને જાણ? આ બાબતે અમે જે સંતોષ ચોકડી જે મહાદેવજીનું મંદિર છે ત્યાં ગાડી અમારી પર હુમલો કરવામાં આવ્યો અને ત્યાંથી અમે ડાયરેક્ટ રાજપીપળા પોલીસ સ્ટેશન પર અમે આવી અને પીઆઈ સાહેબ અને પીઓસો સાથે અમારી ફરિયાદ લખાવી. પણ તેમ છતાં અમારી ફરિયાદમાં આજે 1 વાગ્યાની ઘટના છે પણ તેમ છતાં કાર્યવાહી ન કરતા એટલે અમારા ધારાસભ્ય સાહેબ ચૈતરભાઈ વસાવાજી અહીંયા સ્થળ પર આવી અને તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે. શું આશ્વાસન આપ્યું તમને? અમને કીધું છે કે જે એમાં 4 થી 5 ઈસમો હતા અને એ ધારદાર હથિયારો સાથે હતા, એમની પર 24 કલાકમાં એમને તાત્કાલિક એમને કસ્ટડીમાં મૂકવામાં આવે અને એમની પર જે ગુનાહિત ભૂતકાળમાં જે પ્રવૃત્તિઓ છે એમાં એમને પાસા જેવા અન્ય એ કરી અને એમની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પ્રજાપિતા બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ, મહિલા પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે માતરિયા તળાવ ખાતે વોક ફોર હેલ્થ અને વોક ફોર પીસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પ 2 માતરિયા તળાવના યોગ સાધકોને યોગ ટ્રેનર પ્રીતિબેન સોલંકી દ્વારા વોર્મઅપ, યોગાસન તથા સૂર્ય નમસ્કાર કરાવવામાં આવ્યા. જ્યારે બ્રહ્માકુમારીના મનોજભાઈએ રાજયોગ વિશેની માહિતી આપી અને બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ માટેનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, BK અમિતા દીદી, મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ, યોગ એક્સપર્ટ ભાવિનીબેન ઠાકર, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક જિગ્નિશાબેન, મોમ્સ ઓફ ભરૂચના સ્થાપક સેજલબેન કાપડિયા, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ અંજલિબેન ડોગરા સહિત મોટી સંખ્યામાં યોગ સાધક ભાઈ બહેનો જોડાયા હતા. આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના યોગ કોચ અને સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મેદસ્વીતા મુક્ત ગુજરાતનો યોગનો કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને એમાં પણ ભરૂચ શહેરમાં માતરિયા તળાવમાં ગઈ 15 નવેમ્બરથી 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર એક કાર્યક્રમ પણ યોજાયો અને આજે એની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. આજે ભરૂચ શહેરના અનેક સામાજિક ધાર્મિક સંસ્થાઓના લોકો પણ આ યોગ કેમ્પમાં આમંત્રિત હતા અને માતરિયા તળાવમાં એક વિશાળ મોટી રેલી પણ યોજાઈ અને એમાં સૌએ સૂત્રોચ્ચાર કર્યા, ઘર ઘર હમ જાએંગે, સબકો યોગ સિખાએંગે, મેદસ્વીતા મુક્ત ગુજરાત કરેંગે, આવા સૂત્રોચ્ચાર સાથે એક રેલી મોટી સંખ્યામાં યોજાઈ. આવો આપ સૌ પણ આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીના માતરિયા તળાવ મુકામે યોજાનાર મેદસ્વીતા મુક્ત ભરૂચના કાર્યક્રમમાં જોડાવ, સહભાગી થાવ. સૌને આમંત્રણ છે. અસ્તો ભારત માતા કી જય. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનેક 100થી વધારે કેમ્પો સેકન્ડ ફેઝમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક કેમ્પ ભરૂચ ખાતે માતરિયા તળાવમાં પણ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન હવે લાસ્ટ 5 દિવસમાં એ કમ્પ્લીટ થવા આવ્યો છે અને એની પૂર્ણાહુતિની આગળ અમે વધી રહ્યા છે. એની સાથે સાથે બીજો કેમ્પ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી માટે ફરી સ્ટાર્ટ થઈ રહ્યો છે. તો એના અંતર્ગત આજે હેલ્થ ફોર યુનિટી અને હેલ્થ ફોર યોગનો કાર્યક્રમ હેઠળ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેક્સ્ટ કેમ્પનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને લોકોને યોગ દ્વારા કઈ રીતે તમે વજન પોતાનું ઓછું કરી શકો છો તેનું નોલેજ આપી ને યોગનો પ્રચાર પ્રસાર કરી આ કાર્યક્રમનું
પૂર્ણાહુતિ કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન અનેક સંસ્થાઓ, બ્રહ્માકુમારી, સાંસ્કૃતિક સેવા સમાજ સમિતિ, NGO, એની સાથે સાથે ઘણા બીજા NGO, મોમ્સ ઓફ ભરૂચ જેઓ એક્ટિવ છે અને તે લોકો પણ જોડાયા હતા. તો સફળતાપૂર્વક કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન ભરૂચ યોગ કોચ પ્રકાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને જેમાં યોગ કોર્ડિનેટર અને યોગ ડભોઈ નગરમાં છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી રહી છે, જેના નિવારણ માટે પાલિકા દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવી હતી. ડભોઈના અનેક વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનો જૂની અને ક્ષમતા ઓછી હોવાના કારણે ચોકઅપ થઈ જાય છે. પરિણામે વરસાદી પાણી કે રોજિંદા વપરાશનું પાણી સીધું જ રસ્તા પર આવી વહી જાય છે. છેલ્લા ઘણા સમયથી ડભોઈના ધાર્મિક સ્થાનો જેમ કે બહુચરાજી માતાના મંદિર ઉપરાંત કાજીવાડા મસ્જિદ સહિત ઘણી જગ્યાઓ પર ડ્રેનેજ ઉભરાતા સ્થાનિક રહીશો ભારે તકલીફોનો સામનો કરી રહ્યા હતા. જે સમસ્યાના નિરાકરણના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા વડોદરી ભાગોળ સ્થિત આવેલ વરસાદી કાંસ કે જ્યાંથી ડ્રેનેજના પાણીનો નિકાલ થાય છે તેને સાફ કરાવી ખુલ્લી કરવામાં આવતા ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. ડભોઈ પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહની ઉપસ્થિતિમાં વહેલી સવારથી કાંસની સાફ સફાઈ બહારથી આવેલ એજન્સીના સ્ટાફ તથા ડભોઈ પાલિકાની સફાઈ ટીમના સહિયારા પ્રયાસથી કરવામાં આવતા નગરજનોને ડ્રેનેજ ઉભરાવાની સમસ્યામાંથી રાહત મળશે. સાથે જ ડભોઈ પાલિકા પ્રમુખે ડભોઈની આસપાસ આવેલ વરસાદી ખુલ્લી કાંસોમાં કચરો ન નાખવા અપીલ કરી હતી. 4-5 દિવસ હું સમાચાર આપ્યા તે પ્રમાણે ડભોઈ નગરમાં કેટલાક મહિનાઓથી ગટરની સમસ્યા વધારે છે, જેનું કારણ વર્ષો જૂની ગટરની ચેમ્બરો વારંવાર ઢસડી પડવાથી આ પ્રોબ્લેમ થતો હતો, જેના કારણે કેટલાક વિસ્તારો ગઢભવાની મંદિર, બહુચર માતા મંદિર, કાજીવાડા મસ્જિદના પ્રોબ્લેમ હતા, જેનું સોલ્યુશન આજે કાજીવાડા મસ્જિદનું અને બહુચર માતાના મંદિરનું અને ગઢભવાની મંદિરની લાઈનો રિપેર થઈને સાફ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે વડોદરી ભાગોળની બાજુમાં જ જે કાંસ ચોમાસાની આવેલી છે ત્યાંની અંદરની ચેમ્બર ગટરની આખી ઢસડી પડી હતી, જેના કારણે ચોમાસાનું પાણી પણ અંદર જતું હતું અને લોકોના કચરા અને થેલીઓને સાડીઓ નાખવાથી એ બધું બ્લોક થઈ ગયું હતું અને લાઈન તૂટી ગઈ હતી, જેના કારણે કાજીવાડા અને બહુચર માતાના મંદિરની લાઈનો ચોકઅપ થઈ ગઈ હતી. અમે બહારની એજન્સી પાસે તાત્કાલિક ધોરણે કામ કરાવી છે. સાથે નગરપાલિકાની ગટરની ટીમ પણ આ જગ્યાએ કામગીરી કરી રહી છે. પ્રજા સુવિધા માગે છે તો અમારે એ બી પણ અપીલ કરું છું આ સમયે કે ખુલ્લી કાંસોમાં જેમ તેમ કચરો ના નાખી ને આપના જ કર્મચારીઓ, આપના જ માણસો, મનુષ્યો અહીંયા અંદર કામ કરવું પડે છે તો એ ચોખ્ખી રાખે, જેથી કરીને એમને સાફ કરવામાં સગવડતા પડે. જંબુસરમાં મહંત સ્વામી મહારાજના 92મા જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય નગર યાત્રા અને મહંત સ્વામી નૂતન સભાગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શાસ્ત્ર મંદિર અને સંત દ્વારા સત્સંગની વૃદ્ધિ અને પુષ્ટિ મળતી રહેશે. સત્સંગનું જતન, પોષણ અને સંવર્ધન શાસ્ત્ર મંદિર અને સંત દ્વારા થાય છે. આ અંતર્ગત પ્રતિવર્ષ જંબુસર શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા જુદા જુદા પ્રકલ્પો અને સત્સંગલક્ષી આયોજન થતા રહેશે. આ વર્ષે ગુરુ હરિપરમ પ્રમુખ સ્વામી મહારાજની કૃપા પ્રેરણાથી અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી વડોદરા ખાતે ઉજવનાર મહંત સ્વામી મહારાજની 92મા જન્મજયંતિ નિમિત્તે જંબુસર ઝોનમાં વિચરણ કરતા પૂજ્ય જ્ઞાનવીર સ્વામી અને યશોનિલયદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ જંબુસર શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય નારાયણ ભૂષણ સ્વામી, પૂજ્ય ગુણાતીત સ્વામી સહિતના સંતો પધાર્યા હતા અને આ નગર યાત્રામાં જુદા જુદા પ્રકારના રથ ફ્લોટ દ્વારા આધ્યાત્મિક શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વાસ્થ્યલક્ષી પ્રેરણાઓ મળી. નગર યાત્રા જંબુસર શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈને BAPS સ્વામિનારાયણ મંદિરે વિરામ પામી હતી. જુદા જુદા પ્રકારના રથમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ સુંદર મયુર રથમાં બિરાજીને જંબુસર શહેરમાં સૌ પર કૃપા દ્રષ્ટિ કરી રહ્યા હતા. કીર્તન ભક્તિની સુરાવલીઓ સમગ્ર નગરના વાતાવરણમાં આધ્યાત્મિક આંદોલનો ફેલાવી રહી હતી. બાળકોએ સત્સંગ દીક્ષા શ્લોક ગાન કરી તેનું પણ સુંદર નિદર્શન થયું હતું. વ્યસન મુક્તિ રથ સુંદર મજાનો શણગારવામાં આવ્યો હતો, જેના દ્વારા વ્યસન મુક્ત સમાજ તૈયાર થાય એવા પોસ્ટર સૌને વ્યસન મુક્તિની પ્રેરણા આપી રહ્યા હતા.
પૂજ્ય સંતો પણ આ રથમાં બિરાજીને સૌ પર કૃપા દ્રષ્ટિ કરતા હતા. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ મંદિર જંબુસરમાં સરસ મજાનો નૂતન મહંત સભા ગૃહના લોકાર્પણ વિધિ, વેદોક્ત સ્વામિનારાયણ મહાપૂજા વિધિ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સૌ માટે સુખાકારીની પ્રાર્થનાઓ કરવામાં આવી. આ પ્રસંગે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય DK સ્વામી, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, અગ્રણીઓ બળવંતસિંહ પઢિયાર, સંજયસિંહ યાદવ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ખાસ ગુજરાત પવિત્ર ધામ યાત્રાધામ એમના અનુદાનથી અત્યારે જંબુસર શહેરની અંદર BAPS સ્વામિનારાયણ મંદિર એના અંતર્ગત એક પ્રમુખ સ્વામી સભાગૃહ અને બીજો મહંત સ્વામી સભાગૃહ એનું લોકાર્પણ આજે ખાસ થઈ રહ્યું છે. આખા શહેરનો બધા આમ જનતાઓ બધા જ આપણા હોલનો લાભ લઈ શકીએ એ હેતુથી અહીંયા આગળ અદ્ભુત હોલનું તૈયાર કરવામાં આવેલો છે. તો વિશેષ લાભ લઈ આપણે બધા ધન્ય અનુભવીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. હાસોટ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગટરનું કામ શરૂ કરતા પૂર્વ ડેપ્યુટી સરપંચ દ્વારા ગટરનું કામ કરતા મજૂરોને ગાળો આપી કામ બંધ કરાવી મારી નાખવાની ધમકી આપતા હાસોટના સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હાસોટ ગામમાં ઘણા સમયથી ગટરના પાણીની સમસ્યા છે અને તેના લીધે હાસોટની LC સેઠ હાઈસ્કૂલ અને HJ સેઠમાં ભણતા વિદ્યાર્થીઓને જવા આવવાની મુશ્કેલી પડી રહી છે અને ત્યાંથી રહીને દરગાહ અને મંદિરમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે તથા મુસ્લિમ સમાજના કેટલાક લોકો જનાઝો લઈને પસાર થતા હતા અને હિન્દુ સમાજના લોકો સ્મશાનના નામે લઈ જતા હતા. તે ગટરનું પાણી રસ્તા પર ફરી રહે છે, તેથી બંધ થઈ ગયેલ છે. આ બધી સમસ્યાને માટે ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરતા સન 2023-24 એટીવીટી 15માં નાણાં પંચમાં 5 લાખ રૂપિયા ગટરના મંજૂર થતા ગ્રામ પંચાયત દ્વારા ગટરનું કામ શરૂ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ ગુલામ હુસેન ઉર્ફે મોન્ટુ અબ્દુલ સમદ કાનુગા દ્વારા કામ કરતા મજૂરોને ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા કામ બંધ કરાવતા સરપંચ હિતેશ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગામ લોકો વહેલી તકે કામ શરૂ કરવામાં આવે એવું ઈચ્છી રહ્યા છે. સાદી કેદની સજા પામેલ નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી પકડવા માટે સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર PG ચાવડાએ ટીમના અધિકારી કર્મચારીઓને પોલીસ સ્ટેશન વિસ્તારના નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ, જે અન્વયે જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ ફેમિલી કોર્ટ અંકલેશ્વરની ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 156-2025 કામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144(3) મુજબ કામે આરોપી તેજસકુમાર ગાંધીની 150 દિવસની સાદી કેદની સજા કરેલ હતી, જે અન્વયે આરોપીને વોરંટના કામે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવવંદના કરી હતી. મંત્રીએ પ્રતિમા સાથે યાદગીરી રૂપે તસવીર લઈને અતિથિ નોંધ પોથીમાં પોતાના ભાવસભર પ્રતિભાવો નોંધ્યા હતા. તેમણે નોંધ પોથીમાં લખ્યું કે સરદાર @150 એકતા યાત્રા દરમિયાન અહીં પસાર કરાયેલો દિવસ પ્રેરણાદાયી રહ્યો. સરદાર વલ્લભભાઈ પટેલ આવનાર પેઢીને એકત્વ તેમજ આગળ વધવા અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા પ્રેરણા આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલી પ્રદર્શન ગેલેરીની મુલાકાત દરમિયાન મંત્રીએ સરદાર સાહેબના જીવનના પ્રેરક પ્રસંગો, સ્વતંત્રતા ચળવળમાં તેમની બહુમૂલ્ય ભૂમિકા અને દેશી રજવાડાઓના એકીકરણના ઇતિહાસને દર્શાવતી તસવીરો રસપૂર્વક નિહાળી હતી. મંત્રીએ વ્યુઇંગ ગેલેરીમાંથી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાઓના અદ્ભુત નજારો નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના CEO અમિત અરોરાએ રાજ્યમંત્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ સ્મૃતિચિહ્ન ભેટ રૂપે આપી હતી. આ પ્રસંગે અધિક કલેક્ટર સર્વ ગોપાલ બામણિયા અને નારાયણ માધુ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે
કરમસદથી પ્રસ્થાન કરેલી સરદાર@150 યુનિટી માર્ચને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતાનગર તરફ પ્રયાણ કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ મહાપરિનિર્વાણ દિવસે મહાનુભાવોએ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાર્પણ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મહાનુભાવોની આગેવાનીમાં 150 પદયાત્રીઓ સાથે આગળ વધતી પદયાત્રાએ અંતિમ પડાવ તરફ કૂચ કરી હતી. ત્યારબાદ વીર ભગતસિંહ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પુષ્પવર્ષા કરી હતી, જ્યાં કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે પણ પદયાત્રામાં જોડાયા હતા. જિલ્લાના અગ્રણીઓએ સરદાર સાહેબની પ્રતિકૃતિ સ્મૃતિચિહ્ન સ્વરૂપે અર્પણ કરીને મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉમળકાભેર આવકાર આપ્યો હતો. મહાનુભાવોએ નર્મદા માતા સામે શીશ નમાવીને પ્રજા કલ્યાણ અને રાષ્ટ્રના વિકાસની મનોકામના કરી હતી. પદયાત્રામાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત દેશભરના 150 પદયાત્રીઓ, કરમસદથી જોડાયેલા યુવકો તથા સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. ભરૂચ જિલ્લાના સાહિત્ય જગતમાં એક નોંધપાત્ર ઘટના બની છે, જેમાં ઝઘડા તાલુકાના રાજપાડી ગામના જાણીતા લેખક પીજી પટેલ, જેઓ એક સફળ સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ પણ છે, તેમણે તેમના નવનિર્મિત પુસ્તકને એક આદરણીય સાહિત્યકારને સમર્પિત કર્યું છે. લેખક પીજી પટેલ દ્વારા લિખિત અને સમાજને સ્પર્શતું પુસ્તક છૂટાછેડાના લોને ભરૂચના નિકોરા ગામના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર હરિવદન જોશીને વિધિવત રીતે અર્પણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકનું શીર્ષક જ સૂચવે છે કે લેખકે વૈવાહિક સંબંધોની મજબૂતી અને કુટુંબની અખંડિતતા જાળવવા પર ભાર મૂક્યો છે. આ પુસ્તકનું સૌથી વિશેષ પાસું એ છે કે તેની પ્રસ્તાવના ખુદ સાહિત્યકાર હરિવદન જોશી દ્વારા લખવામાં આવે છે. આનાથી પુસ્તકના વિષય વસ્તુની ગહનતા અને સામાજિક મૂલ્યમાં વધારો થયો છે. લેખક પીજી પટેલનું આ પગલું ભરૂચ જિલ્લાના બે મહત્વપૂર્ણ વ્યક્તિઓ, એક સફળ ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર અને એક પ્રતિષ્ઠિત સાહિત્યકાર વચ્ચેના સુમેળભર્યા સંબંધો અને સાહિત્ય પ્રત્યેના આદરને દર્શાવે છે. આ પુસ્તક સમાજમાં છૂટાછેડાના વધતા કિસ્સાઓ સામે એક મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઉકેલ પૂરો પાડવાનો પ્રયાસ કરે છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં પરિનિર્વાણ દિને ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ. ભરૂચમાં JB મોદી પાર્ક તથા ડુંગરીની પાણીની ટાંકીનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ. ₹4 કરોડના ખર્ચે બનેલી ટાંકીઓથી 40,000થી વધુ લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળશે. ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગના ટીમરોલિયા ગામેથી દારૂ ઝડપી પાડ્યો. 2.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત, એક વોન્ટેડ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.